શું તમે એઆઈ ને પૂછશો કે તમારા ડોક્ટરને પૂછશો? એઆઈ જોઈને આજકાલ ઘણા લોકો જાતે જ ડાયગ્નોસિસ કરી લેતા હોય છે અને સેલ્ફ ટ્રીટમેન્ટ કરી લેતા હોય છે. તો આજે આપણે આવ્યા છે ડોક્ટર જિગ્નેશ આર ચૌહાણ સાહેબને ત્યાં, જે ગાયનેકોલોજીસ્ટ છે, અને એમની જોડેથી આપણે જાણીએ કે સાહેબ એઆઈ ને પૂછવું જોઈએ કે પછી પોતાના ડોક્ટરને પૂછીને ટ્રીટમેન્ટ કરવી જોઈએ. એકચ્યુઅલી એઆઈ છે એ અમુક વસ્તુ માટે સારું છે, પણ મેડિકલ મેનેજમેન્ટમાં એઆઈને તમે એક સપોર્ટિવ ટૂલ તરીકે ગણી શકો, જે તમને બેઝિક ઇન્ફોર્મેશન પૂરી પાડે છે. પણ જે કંઈ પણ ડાયગ્નોસિસ થાય છે, એમાં કોઈ પણ ઇન્ફેક્શન હોય કે કોઈ પણ વસ્તુ હોય, એમાં ઘણી બધી ટ્રીટમેન્ટ યુઝ થતી હોય છે. અલગ અલગ પ્રકારના ટ્રીટમેન્ટ મોડાલિટીઝ હોય છે. એટલે કયા દર્દી માટે કઈ ટ્રીટમેન્ટ, એમની પોતાની જે એલર્જીક કન્ડિશન હોય, કોઈ પણ વસ્તુ, એમાં અલગ અલગ મોડાલિટી પ્રમાણે ડૉક્ટર એને પર્ટિક્યુલર અને પરફેક્ટ ટ્રીટમેન્ટ ચૂઝ કરતા હોય છે, જેમાં દર્દી હેરાન થતું નથી. પણ જ્યારે દર્દી સેલ્ફ ડાયગ્નોસિસ કરીને સેલ્ફ ટ્રીટમેન્ટ કરતા હોય છે, એવા કન્ડિશનમાં ઘણી વખત કોઈ મેજર સાઇડ ઇફેક્ટ થતી હોય છે અને દર્દી ઘણી વખત હેરાન પણ થતું હોય છે. એટલે એઆઈ બેઝડ ઇન્ફોર્મેશન તમને મળે એ ઓકે છે, પણ જ્યારે ટ્રીટમેન્ટનો ઓપ્શન આવે ત્યારે એઆઈને યુઝ ના જ કરવું જોઈએ અને ડૉક્ટર પાસેથી જ ઇન્ફોર્મેશન તમારે લેવી જોઈએ.